ધરમપુરમાં બિસ્માર રોડને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નાના પોઢાથી કહી શકાય કે નાસિક નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। રોડ પર પડેલા ખાડાઓને લઈને અકસ્માતનો ભય પણ સ્થાનિકોને ડરાવી રહ્યો છે। ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। આમ રોડને લઈને તંત્રના આંખ આડા કાન, તંત્ર વહેલી તકે રોડનું સમારકામ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। નાના પોંડાથી કપરાળા રોડ અને ધરમપુરથી વાપી સુધીના રોડની હાલત એટલી ખરાબ પરિસ્થિતિ છે કે ત્યાંથી લોકોએ પસાર થવું હોય મોટરસાયકલ પર તો વિચાર કરવો પડે। અને ગયા વર્ષે જ્યારે રસ્તો બનેલો નેશનલ 56 ત્યારે પણ અમે લેખિતમાં ફરિયાદ કરી હતી કે 22.5 કરોડનો રોડ ખૂબ જ બોગસ કામ કરવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા અને અધિકારીઓના મિલીભગતના કારણે એ કોન્ટ્રાક્ટર પર બી કોઈ કાર્યવાહી થઈ ન હતી, જેના કારણે ગરીબ લોકો અકસ્માતનો ભોગ બન્યા છે અને કેટલાય લોકો મૃત્યુ પણ પામ્યા છે। વારંવાર રજૂઆત કરવા હોવા છતાં પણ આ રસ્તાનું કામ અત્યાર સુધી થયું નથી। જો વહેલામાં વહેલી તકે આ રસ્તાનું કામ ન કરવામાં આવે તો આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરીશું।